વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગણિતની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આપણે પ્રશ્ન નંબર 4 ની અંદર પ્રકરણ 3, પ્રકરણ 5 નું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે પ્રશ્ન 4 ની અંદર પ્રકરણ 6 એના દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા છે કે ત્રિકોણ એબીસી નો બહિષ્કોણ ખૂણો એસીડી છે. તો સાબિત કરો કે ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એસીડી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આકૃતિ દોરી દીધી છે. જો ત્રિકોણ એબીસી છે તો ત્રિકોણ એબીસીનો આપણે આકૃતિ દોરી દીધી છે. અને પછી શું છે એની અંદર કે અહીંયા એનો બહિષ્કોણ એસીડી છે. તો આપણે આ રીતે એનો એસીડી છે એનો બહિષ્કોણ તૈયાર કરી દીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણ માટે આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે ત્રિકોણના જે બહિષ્કોણનું માપ છે એ બે અંત સમુખકોણના માપનો સરવાળા જેટલો હોય. તો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર બે અંત સમુખકોણના માપનો સરવાળો, એવું આપણે લખી દઈશું વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જોઈએ તો ત્રિકોણ એબીસી છે, અહીં ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ આપણે લખી દઈએ. તો અહીંયા બહિષ્કોણ છે ખૂણો એસીડી છે, તો આપણે લખી દઈએ ત્રિકોણ એબીસીનો બહિષ્કોણ એસીડી છે. અને ત્રિકોણ એબીસીના અંતઃસમુખકોણ તો જોઈએ તો અંતઃસમુખકોણ ખૂણો એબીસી થશે અને ખૂણો બીએસી થશે. તો એ પણ આપણે લખી દીધું કે ત્રિકોણ એબીસીના અંતઃસમુખકોણ ખૂણો એબીસી અને ખૂણો બીએસી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે સૂત્ર આપણે લખ્યું એ પ્રમાણે માટે ત્રિકોણ એસીડી બરાબર ખૂણો એબીસી વત્તા ખૂણો બીએસી, માટે ખૂણો એસીડી બરાબર ખૂણો બી વત્તા ખૂણો એ. અને જે આપણે સાબિત કરવાનું છે સાબિત થાય છે, તેથી ખૂણો એ વત્તા ખૂણો બી બરાબર ખૂણો એસીડી છે. તો આપણે આગળ બીજા નંબરના પ્રશ્ન ઉપર જઈએ. બીજા નંબરનો પ્રશ્ન છે એમાં જોઈએ તો ત્રિકોણ એબીસીડી એક ચતુષ્કોણ છે. એબી વત્તા બીસી વત્તા સીડી વત્તા ડીએ અને કૌંસની અંદર આપણે એસી વત્તા બીડી થાય છે એ આપણે સાબિત કરવાનું છે. અહીંયા તો આપણે ચતુષ્કોણ એબીસીડીની આપણે આકૃતિ દોરી દીધી છે અને વિદ્યાર્થી મિત્રો એના જે વિકર્ણો છે એ દર્શાવી દીધા છે અને વિકર્ણો જ્યાં છે તે છે એને આપણે ઓ નામ આપી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીંયા તો આપણે કેવી રીતે દાખલો ગણીશું. તો આપણે સૌથી પહેલાં આપણે ધ્યાનમાં રાખીશું કે ત્રિકોણની કોઈ પણ બે બાજુનો માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ત્રિકોણ તૈયાર થઈ જાય છે. ત્રિકોણ એઓબી, આ બાજુ બીઓસી, આ બાજુ સીઓડી અને આ બાજુ એઓડી, આવા ચાર ત્રિકોણ અંદર અહીંયા તૈયાર થઈ જાય છે. તો સૌથી પહેલાં આપણે ત્રિકોણ OAB લઈએ. તો ત્રિકોણ OAB આ ત્રિકોણ આપણે લઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો એની બાજુઓ લખીએ તો OA વત્તા OB અને ગ્રેટર ધેન AB. તો વિદ્યાર્થી મિત્રો OA વત્તા OB કરતાં જે આ બે બાજુઓ છે OA અને વત્તા OB એ AB કરતાં મોટી છે, કારણ કે બે બાજુનો માપનો સરવાળો છે એ ત્રીજી બાજુ કરતાં મોટો હોય અને એને આપણે પરિણામ 1 લખી દઈશું. એ જ રીતે આ વારા પરથી બધા ત્રિકોણ લઈ લઈશું. ત્રિકોણ OBCમાં OB વત્તા OC અને ગ્રેટર ધેન BC અને એના પરિણામ 2 કરીશું. પછી ત્રિકોણ OCDમાં OC વત્તા OD ગ્રેટર ધેન CD અને એની અંદર પરિણામ 3. પછી ચોથો ત્રિકોણ લઈશું ત્રિકોણ OAD, એમાં OA વત્તા OD અને ગ્રેટર ધેન DA અને પરિણામ 4. તો વિદ્યાર્થી મિત્રો આ OAB ત્રિકોણ પહેલાં લીધું, પછી OBC ત્રિકોણ લીધું, પછી OCD ત્રિકોણ લીધું અને છેલ્લે OAD. આ ચાર ત્રિકોણ આપણે વારા પરથી લીધા અને ચારેયમાં આપણે બે બાજુના માપ લીધા. એ ત્રીજી બાજુ કરતાં બે માપ છે મોટા હોય. હવે આપણે શું કરીશું, પરિણામ 1, 2, 3 અને 4નો સરવાળો લેતા. તો આ બધાનો સરવાળો કરી દેવાનો છે. આ જે જવાબ આવ્યો આપણે અહીંયા એ બધાનો આપણે સરવાળો કરી દઈશું. તો અહીંયા આપણે આ બધાનો સરવાળો કરીએ તો અહીંયા લખીશું OA વત્તા OB વત્તા OB વત્તા OC વત્તા OC વત્તા OD વત્તા OA વત્તા OD અને ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA. અને આ બાજુ છે AB, BC, CD અને DA એ ગ્રેટર ધેન કરીને આપણે અહીંયા લખી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો OA અહીંયા જો 2 વખત આવે છે, પછી OB 2 વખત આવે છે, OC છે 2 વખત આવે છે અને OD છે એ પણ 2 વખત આવે છે. તો આપણે અહીંયા શું કરીશું, 2 વખત માટે 2 કરીશું કૌંસની અંદર આ OA વત્તા OB વત્તા OC વત્તા OD લખી દઈશું, કારણ કે 2 વખત આવે છે એટલા માટે આપણે 2 છે એ કોમન છે, 2 વખત આપણે આવે છે એટલે આપણે કોમન તરીકે 2 લઈ લઈશું અને આ બધા એક વખત કૌંસની અંદર મૂકી દઈશું. અને ગ્રેટર ધેન અહીંયા AB વત્તા BC વત્તા CD વત્તા DA આપણે લખીશું. હવે વિદ્યાર્થી મિત્રો આ 2 છે આપણે એમને એમ રાખીશું. પછી OA વત્તા OC અને આ બાજુ આપણે OB વત્તા OD એ અલગ અલગ કાઢી દઈશું અને ગ્રેટર ધેન AB વત્તા BC વત્તા CD વત્તા DA આપણે એમને એમ રાખીશું. હવે વિદ્યાર્થી મિત્રો જો 2AC વત્તા BD ગ્રેટર ધેન અહીંયા AB વત્તા BC વત્તા CD વત્તા DA આપણે એમને એમ રાખીશું.
અને અહીંયા એનો મતલબ એવું થશે કે AB વત્તા BC વત્તા CD વત્તા DA અહીંયા લેસ ધેન 2 કૌંસની અંદર AC વત્તા BD થઈ જશે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણો જવાબ છે એ આવી જશે। તો આ જવાબ છે તમે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈને એ ગણી શકો છો। હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન નંબર આગળનું છે પ્રશ્ન નંબર 3। એમાં છે ત્રિકોણ ABC ની મધ્યકા AM છે, રેખાખંડ AM છે, તો AB વત્તા BC વત્તા CA ગ્રેટર ધેન 2M થાય છે એ આપણે જોવાનું છે। તો અહીંયા જો ત્રિકોણ આપણે દોર્યું છે, તો અહીંયા જો બે આ ત્રિકોણની રચના કરી છે, એમાં આપણે બે ત્રિકોણની થાય છે કારણ કે એ મધ્યકા છે AM છે। ત્રિકોણ ABC આપણે દોરી નાખ્યું ABC ને એની મધ્યકા AM છે, તો અહીંયાથી આપણે AM દોર્યું છે। તો એ બે ત્રિકોણ તૈયાર થાય છે, એક ત્રિકોણ ABM તૈયાર થાય છે અને એક MC બરાબર ત્રિકોણ AMC આ તૈયાર થાય છે। હવે અહીંયા આપણે શું ધ્યાનમાં લઈશું, તો અહીંયા ધ્યાનમાં રાખીએ કોઈ પણ ત્રિકોણની બે બાજુનો માપનો સરવાળો એ ત્રીજી બાજુનો માપ કરતાં વધારે જ હોય, એ આપણે ઉપર શીખ્યા એ રીતે। અહીંયા થશે ત્રિકોણ ABM માં AB વત્તા BM ગ્રેટર ધેન AM અને પરિણામ 1। અહીંયા ત્રિકોણ ACM માં CA વત્તા MC અને ગ્રેટર ધેન AM પરિણામ 2। પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરતા, તો આ બંનેનો સરવાળો કરી દે AB વત્તા BM અને CA વત્તા MC અને ગ્રેટર ધેન AM વત્તા AM। આ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ આપણે તો AB વત્તા BM વત્તા CA વત્તા MC આ બધા કૌંસ છોડી દીધા એટલે સરવાળા સ્વરૂપે લખી દીધા અને AM વત્તા AM એટલે અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો AM વત્તા AM એટલે 2M થઈ જશે। હવે આમાંથી વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો AB વત્તા કૌંસની અંદર BM વત્તા MC અને વત્તા CA, કારણ કે આ BM અને MC છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા BC છે, આ BC ની ઉપર જ આવેલી છે, તમે અહીંયા જોઈ શકો છો। જો BM અને આ MC એક કોનો એક ભાગ છે તો BC નો ભાગ છે, એટલે BM વત્તા MC ને આપણે અલગ કાઢી નાખ્યા અને વત્તા CA ગ્રેટર ધેન 2M। હવે BM વત્તા MC ની જગ્યાએ શું થઈ જશે BC થઈ જશે, કારણ કે BC ની ઉપર જ આવેલા છે એટલે ABM ના M અને BM વત્તા MC ની જગ્યાએ BC લખીશું। કેમ તો અહીંયા BM અને MC આપેલા છે એ BC ના ઉપર આવેલા છે એટલા માટે, તો BC લખી દઈશું એની જગ્યાએ વત્તા CA અને ગ્રેટર ધેન 2M, તો આપણો જવાબ આવી જશે જે સાબિત કરવાનું છે। એના પછી દાખલા નંબર 4 છે, એમાં છે ABCD એક ચતુષ્કોણ છે, AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા BD થાય છે, એ આપણે સાબિત કરવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આ પ્રકારની આકૃતિ આપણી તૈયાર થશે। અહીંયા ધ્યાનમાં રાખીએ કે કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં વધારે હોય, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આ ચતુષ્કોણ ABCD છે આપણે તૈયાર કરેલો છે। આ વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલાં અહીંયા ત્રિકોણ ABC લઈએ તો જો અહીંયાથી ABC આ ત્રિકોણ આખો તૈયાર થઈ જાય છે ABC બરાબર, અને એની અંદર પણ આપણે એ રીતે બાજુ લખ્યું છે AB વત્તા BC ગ્રેટર ધેન AC અને પરિણામ 1 કહીશું। પછી વારા પરથી આ બધા આપણે વિદ્યાર્થી મિત્રો આ બધા ત્રિકોણ લેતું રહેવાનું છે। જો પછી ત્રિકોણ BCD છે, પછી ત્રિકોણ CAD છે, પછી ત્રિકોણ DAC અથવા CAC તમે કહી શકો, તો એ પ્રમાણે ત્રિકોણ આપણે લેતા જઈશું। હવે એના પછીનું જે ત્રિકોણ છે આપણે લઈએ તો ત્રિકોણ ACD માં CD વત્તા DA ગ્રેટર ધેન AC છે અને પરિણામ 2 કહીશું। હવે પરિણામ 1 અને પરિણામ 2 નો સરવાળો કરતા તો AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન AC વત્તા AC, તો આપણને મળશે માટે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન 2AC અને પરિણામ 3 કહીશું। હવે ત્રિકોણ ABD માં AB વત્તા DA ગ્રેટર ધેન BD અને પરિણામ 4 કહીશું। પછી ત્રિકોણ BCD માં BC વત્તા CD ગ્રેટર ધેન BD અને પરિણામ 5 કહીશું। તો વિદ્યાર્થી મિત્રો વારા પરથી આપણે ત્રિકોણ લેતા જવાનું છે અને એના પછી એનો સરવાળો કરતું રહેવાનું છે। હવે પરિણામ 4 અને 5 નો સરવાળો કરીશું એટલે આપણને મળશે AB વત્તા DA વત્તા BC વત્તા CD ગ્રેટર ધેન BD વત્તા BD, એટલે માટે AB વત્તા BC વત્તા CD વત્તા DA અને ગ્રેટર ધેન 2BD થશે, BD 2BD થઈ જશે અને એના પરિણામ 6 કહીશું। હવે જે અહીંયા પરિણામ 3 આવ્યો એ અને પરિણામ 6 આવ્યો, જો પહેલાં સૌથી પહેલાં આપણે અહીંયા બે ત્રિકોણ લીધા હતા, એ બે ત્રિકોણનો સરવાળો કર્યો, બે ત્રિકોણ લીધાના એના પરિણામનો સરવાળો કર્યો એટલે આપણને આ પરિણામ 3 મળ્યું। પછી ત્રીજું અને ચોથું ત્રિકોણ હતું એનું આપણે સરવાળો દર્શાવ્યો અહીંયા, તો કે બે બાજુ કરતાં બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં મોટો હોય છે, તો આ 4 અને 5 એને પરિણામ આપ્યું, પછી એનો સરવાળો કર્યો એટલે આ જવાબ આવ્યો, તો એના પરિણામ 6 કીધું। હવે આ 3 અને 6 નો આપણે સરવાળો કરી રહ્યા છીએ, તો પરિણામ 3 અને 6 નો સરવાળો કરતા કૌંસની અંદર બે કૌંસની અંદર AB વત્તા BC વત્તા CD વત્તા DA અને ગ્રેટર ધેન 2AC વત્તા 2BD, કારણ કે આ બંનેમાં કોમન છે એટલે 2 આપણે બે વખત આવે છે એટલે વિદ્યાર્થી મિત્રો બે કૌંસની બહાર મૂક્યા છે, માટે બે કૌંસની અંદર AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર ધેન બે કૌંસની અંદર AC વત્તા BD, માટે
હવે અહીંયા શું કરીશું, આપણે બંને બાજુ 2 વડે ભાગી દઈશું. બંને બાજુ 2 વડે ભાગીએ એટલે આ 2 અને આ 2 જતા રહેશે. એટલે આપણી પાસે શું વધશે, માટે AB વત્તા BC વત્તા CD વત્તા DA ગ્રેટર દેન AC વત્તા BD, જે આપણે સાબિત કરવાનું હતું. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈને આ દાખલો છે એ ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો કોઈ તકલીફ હોય તમને તો કમેન્ટ કરીને જણાવજો. અમે જરૂરથી એનું સોલ્યુશન કરીને આપીશું. આગળ નવી વિડીયોમાં આપણે ફરીથી નવા પ્રશ્નો સાથે મળીશું.